હેલો, નમસ્કાર નમસ્કાર. આવી જાઓ બાળકો, પાછા પાછા આવી જાઓ ફટાફટ. ચાલો શરૂ કરીએ. યા કુંતે તુજ શારદા ધવલા યા શુપ્રભ શામૃતા યા વીણા વરદંડ મંડિત કરા યા શ્વેતફાશામૃતા યા બ્રહ્માંતુજ શંકરં પ્રભુનિધિ દેવૈ સજા મંડિતા શામાન પાતુ સરસ્વતી ભગવતી નિશ્ચે સજાયા પ્રહાર નિશ્ચય સજાયા પ્રહાર. તો આવી સરસ્વતી માતાની પ્રાર્થના કર્યા બાદ અને નવા ઉત્સાહ ને નવા ઉમંગ સાથે આપણે લેક્ચરની શરૂઆત કરીએ છીએ. એક જ મિનિટ હું આવ્યો. ચાલો શરૂ કરીએ છીએ. પ્રકરણ નંબર 16, આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. હેલો 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 હેલો. ચાલો વોઇસ વધારી દીધો કમ્પ્લીટ. આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. નામ એવા જ ગુણ. ઉદાર. ઉદાર એટલે છૂટછાટ. મારું મન ઉદાર છે ને હું તમને 10 રૂપિયા આપું છું તો મારું મન ઉદાર થયું ગણાય. અથવા મારું મન સારું છે ને હું તમને 10 રૂપિયા આપું છું તો મારું મગજ, મારું હૃદય ઉદાર કહેવાય. ખરેખર હું આપીશ નહીં. એક ઉદાહરણ આપું છું, બરોબર જો છે ને, આપો આપો કે લ્યો આપું આપું એટલે ઉદારીકરણ કહેવાય એને. એમ સરકાર કંપની ઉપર એટલે ખાનગી કંપની ઉપર થોડીક ટેક્સની રાહત આપે તો સરકાર પાસે ખાનગી કંપની પાસે પૈસા વધશે અને થોડોક પૈસા વધશે તો એ જ પૈસા આગળ ધંધામાં રોકશે અને ધંધામાં રોકશે તો એમાંથી દેશનો વિકાસ થશે. એને કહેવાય આર્થિક ઉદારીકરણ. રેડી? એક જ મિનિટ તમને ઉદાહરણ દ્વારા સમજાવું. કોણ ફ્રી છે અત્યારે અહીંયા? એક મિનિટ આવો ને. ઉદાહરણ દ્વારા ધારો કે આ એક ભાઈની કંપની છે, બરાબર? અને આ ભાઈની કંપની ધારો કે સ્ટીલ બનાવે છે તો, અને હું સરકાર છું, ઘડીક માની લો આ ભાઈ ખાનગી કંપનીના માલિક છે અને મારી પાસે સરકાર છે,
તો આ ભાઈ સ્ટીલની કંપની બનાવે છે, એમાં સ્ટીલની વસ્તુઓ ઉપર એ 28% જીએસટી ભરે છે. પણ હું સરકાર છું. હવે હું સરકાર અહીંયા શું કીધું? આર્થિક ઉદારીકરણ કીધું, એટલે કે નાણાં ઓછા કરશે. એટલે આ ભાઈની કંપની જે 28% ચૂકવતી હતી એને હવે હું સરકાર એમ કહું કે ભાઈ હવે તમારે 28 ની જગ્યાએ 18% ટેક્સ ભરવાનો. બરાબર? તો કેટલા ટકા ઓછો થયો? પહેલા 28 ભરતો હતો, હવે કેટલા છે? 18. 10% ઘટી ગયા. હવે 10% ઘટી ગયા, બરાબર? તો એટલા પૈસા જે 10%ના જે પૈસા જે છે એ તમે તમારા નવા ધંધામાં રોકશો તો નફો વધે કે ઘટે? વધે. યસ. કેમ? કારણ કે 10% શું થઈ ગયા? ઓછા થઈ ગયા. જીએસટી ઓછો થઈ ગયો, બરાબર? એટલે આ ભાઈના 10% પૈસા બચશે અને આ ભાઈ આગળના ધંધામાં રોકશે તો એના નાણાંની આવકમાં વધારો થશે. આ થઈ ગયું આર્થિક ઉદારીકરણ. રેડી? બીજું ઉદાહરણ. હવે વાત કરું વૈશ્વિકીકરણ. ધારો કે હું ભારત છું અને આ ભાઈ અમેરિકાના દેશના છે, બરાબર ને? હું ભારતનો છું અને આ ભાઈ અમેરિકાના છે. તો મારી પાસે જે ધંધો વેપાર જે છે, બરાબર? ધારો કે મારી પાસે એક વસ્તુ છે, હું આ વસ્તુ આ ભાઈને આપું છું, તો મેં આયાત નિકાસ કર્યો એમ કહેવાય. અને આ ભાઈ પાસે કંઈક વસ્તુ છે અને એ મને આપે છે, તો આયાત થઈ ગણાય અને મેં આપી નિકાસ થઈ ગણાય. તો જે આયાત નિકાસના ધંધામાં આવકમાં વધારો થશે તો શેના આધારે થશે? તો કે વૈશ્વિકીકરણના આધારે થશે. ટૂંકમાં ભારતનું વેપાર વિશ્વના વેપાર સુધી જશે, એને વૈશ્વિકીકરણ કહેવાય. ઓકે, તો ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ. પછી ફરી પાછા મળશું. તો આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. ચાલો, આજનો ટોપિક છે આર્થિક ઉદારીકરણ એટલે શું. પ્રસ્તાવના શીખવાના છે, આર્થિક ઉદારીકરણ અને ખાનગીકરણ. શરૂ કરીએ છીએ કે ભાઈ 1947 ની અંદર, હવે ઘણા એમ કહેતા સાહેબ અમને આઈએમપી પ્રશ્ન જ આપો, અમે આઈએમપી પ્રશ્ન માટે જ આવીએ છીએ. પણ હું તમને એમ કહું છું કે પ્રસ્તાવના તમે જ્યાં સુધી નહીં શીખો ત્યાં સુધી તમને આર્થિક ઉદારીકરણ નહીં સમજ પડે. મારે પહાડ ચડવો છે પણ ડાયરેક્ટ તમે કઈ હવામાંથી પેરાશૂટથી તમે કદાચ ડાયરેક્ટ છલાંગ મારી શકો, પણ પેરાશૂટમાં ઉડવું તો પડે ને. એમ તમારે આર્થિક ઉદારીકરણ પહોંચવા માટે તમારે પ્રસ્તાવના શીખવી જ પડે. તો આમાં એમ કે છે 1947 માં દેશ આઝાદ થયો, પણ આપણી સરકાર આયોજનનો માર્ગ સ્વીકાર્યો કે ભાઈ હવે આપણે દેશમાં કંઈક નવા સુધારા લાવવા પડશે. એના માટે પંચવર્ષીય યોજના લાવ્યા. પંચવર્ષીય યોજના એટલે શું? તો કે આ પ્રથમ યોજના આવી 1951 થી 1956 સુધીની. 1951 થી લઈને 1956 સુધી જે પ્રથમ પંચવર્ષીય યોજના. પંચવર્ષીય યોજના એટલે 5 વર્ષ માટે કરવામાં આવતું આયોજન. 5 વર્ષ માટે કરવામાં આવતું આયોજન એને પંચવર્ષીય યોજના કહેવાય. એવી રીતે બીજી યોજના, ત્રીજી યોજના, એમ કરીને છેલ્લી 10મી યોજના આવી 2002 થી 2007. હજી હવે છે ને આ પંચવર્ષીય યોજનાનું નવું નામ થઈ ગયું નીતિ આયોગ. બરાબર? અને નીતિ આયોગના વડા ભારતના પ્રધાનમંત્રી જ હોય હર હંમેશા. નીતિ આયોગના મુખ્ય વ્યક્તિ એ જે તે દેશના પીએમ જ હોય. અત્યારના પીએમ છે નરેન્દ્ર મોદી, તો નીતિ આયોગ નરેન્દ્ર મોદીના હસ્તક જ હોય. એટલે હવે આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનું લક્ષ્યાંક આપણે હાથ ધરવું પડશે. નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિ એટલે કે નાણાંમાં વધારો, રાજકોષીય નીતિ એટલે પોલિટિક્સમાં વધારો અને ઔદ્યોગિક નીતિ એટલે નવા ધંધા ઉદ્યોગ શરૂ થયા, પરંતુ સફળતા ન મળી, બહુ ખરાબ થયું. મને રડવું આવે છે. કેમ? તો કે વિકાસ ન થયો. પરંતુ કારણ તપાસીએ તો ખબર પડશે કે આપણી ભૂલ ક્યાં થઈ છે. તમને પણ કહું છું કે તમે જ્યારે ભણવાની અંદર અસફળ થાવ છો તો શું કરવું? બેઠા બેઠા રોવું? મારો નંબર નથી આવ્યો. રોવાય નહીં, સામનો કરો. આઈ કેન ડુ ઇટ, મારાથી થશે ને હું જ કરીશ. આ અભિગમ રાખવો પડશે. મારાથી થશે અને હું જ કરીશ, હું જ સારું રિઝલ્ટ આવીશ, ત્યારે સારું પરિણામ આવશે.
તો આ પૂછાય છે કે કયા સાલની અંદર, તો કે રાષ્ટ્રીય ઔદ્યોગિક નીતિ અમલમાં આવી, તો 1991 ની અંદર, જે અંતર્ગત 3 નવા સુધારા લાવ્યા. તો પહેલું કીધું ઉદારીકરણ. ઉદારીકરણ મેં કીધું એમ કે સરકાર ખાનગી કંપનીને થોડી છૂટછાટ આપે, એને ઉદારીકરણ કહેવાય. કે ભાઈ 28 માંથી અત્યારે 18% લે છે. ખાનગીકરણ એટલે સરકારની અમુક કંપનીઓ પ્રાઇવેટ કંપનીમાં ટ્રાન્સફર કરી દે. એનું ઉદાહરણ આપું તમને રેલવેનું. રેલવેનું સંચાલન કોણ કરે? કેન્દ્ર સરકાર. પણ અત્યારે ટ્રેનની સાફ સફાઈનું કામ કોને આપ્યું છે? તો કે પ્રાઇવેટ કંપનીને આપ્યું છે. અત્યારે તમે જુઓ, કોઈ પણ ટ્રેનમાં જાઓ, લખેલું છે કે ગંદકી જોવો છો, આ નંબર પર ફોન કરો. ફોન કરો, તમે એમ કહો કે હું અત્યારે વડોદરા પહોંચ્યો છું, જાઉં છું અમદાવાદ, એટલે નેક્સ્ટ સ્ટેશન આવે આણંદ. આણંદ પાસે એ લોકો સફાઈ કર્મી ઊભા જ હોય. તમે જેવી તમારી ટ્રેન પહોંચે એટલે તરત જ તમને પૂછે ક્યાં ખરાબ છે બતાવો. તમે એમ કે આ વોશરૂમમાં ખરાબ છે, એટલે તરત જ વેક્યુમ મારી 2 જ મિનિટમાં સાફ કરી અને તમને તમારું નિરાકરણ લાવી દે. અથવા તમે કોઈ એસીમાં જાઓ છો અને તમને કોઈ વસ્તુની જરૂર પડે છે, તો પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. રેલ મદદ નામની એપ્લિકેશન પણ છે, એનામાંથી પણ તમે કમ્પ્લેન કરી શકો છો અથવા તો કંઈક મદદ મેળવી શકો છો. ત્રીજું કીધું વૈશ્વિકીકરણ, કે મારો વેપાર વિશ્વ સુધી પહોંચે. મારો વેપાર વિશ્વ સુધી પહોંચે એને જોડતી કડી એટલે વૈશ્વિકીકરણ. ભારત અને જાપાનને જોડતી કડી, વિશ્વના વેપાર સાથે ધંધો વેપાર કરવાનો છે, એને વૈશ્વિકીકરણ કહેવાય. ચલો, આર્થિક ઉદારીકરણનો પહેલું હેતુ શું છે? આર્થિક ઉદારીકરણનો તો કે 18 ઉદ્યોગોને જાહેર સાહસ માટે અનામત રાખ્યા. તે સિવાયના ઉદ્યોગ માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરી દીધી. એટલે 18 ઉદ્યોગોને ઉપર કોઈ પરવાનગી નહીં, પરવાનગી નથી લેવાની. સોરી, 18 ઉદ્યોગો, 18 ઉદ્યોગો પર પરવાના એટલે પરમિશન ઈ નાબૂદ કરી દીધી. એટલે 18 કંપનીને જ ખાલી પરવાનગી લેવાની, બાકીનાને કોઈને લેવાની. એટલે હવે તમારે ધંધો ઉદ્યોગ શરૂ કરવો પડે તો પરવાનગી, પરમિશન લેવાની જરૂર પડશે નહીં. સીધે સીધો ધંધો શરૂ કરી દો. બીજું, રેલવે અણુ ક્ષેત્ર એટલે કે અણુ પરમાણુ સંરક્ષણની વાત કરે છે ટૂંકમાં. આ તમામ ક્ષેત્રો સિવાય બધા જ ક્ષેત્રને ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂક્યા. એટલે તમે આર્મીની વસ્તુઓ અને રેલવેની વસ્તુઓ, ઈ બે વસ્તુ કેન્દ્ર સરકાર પાસે જ રહેશે. બાકી એસટી છે કે કોઈ કંપની છે, કોઈ કેમિકલ કંપની છે, કોઈ સાધન બનાવતી કંપની છે, એવી તમામ કંપની ઉપર ખાનગી કંપનીમાં સોંપી દેવામાં આવશે. બરાબર? પેટ્રોલ છે, કોઈ પણ વસ્તુ હોઈ શકે. બીએસએનએલ જેવું, બીએસએનએલ અત્યારે તમે જો મોટા ભાગે બધું ખાનગીકરણ થવા મળ્યું, બીએસએનએલ નું પણ. ત્રીજું, એટલે આ બે વસ્તુ જે છે એ તો સરકાર પાસે જ રહેશે. આ બે વસ્તુ પર ક્યારેય ખાનગીકરણ થશે નહીં. એમાં આના પર તો નહીં જ થાય ક્યારે. કેમ? કારણ કે દેશની સુરક્ષાની વસ્તુ છે. હા, ખાનગી કંપની પાસેથી પ્લેન, આવા પ્લેન મંગાવી શકે, પણ પૈસેથી. ભારત સરકાર રશિયા પાસેથી આવા 150 પ્લેન મંગાવે છે, પણ પૈસેથી મંગાવે છે. પૈસા આપે છે ને સામે પ્લેન લે છે. ત્રીજું, નોંધણી પ્રથા રદ કરવામાં આવી. કે મારે ધારો કે એક કેમિકલ કંપની શરૂ કરવી છે, પણ એનું નોંધણી કરાવવી પડે, રજીસ્ટ્રેશન કહેવાય ને અંગ્રેજીમાં. એ રજીસ્ટ્રેશન પ્રથા શું થઈ ગઈ? બંધ. પૂછવા નહીં જવાનું, સીધું શરૂ કરી દેવાની કંપની. ચોથું, જો તમારી કંપની પ્રદૂષણ ફેલાવતી ન હોય ને તો તમારે કેન્દ્ર સરકારની પણ પરવાનગી લેવાની થતી નથી. ટૂંકમાં તમારી કંપની પ્રદૂષણ ફેલાવતી ન હોય તો તમારે કેન્દ્ર સરકાર પાસેથી પણ પરવાનગી એટલે કે પરમિશન
પરવાનગી એટલે પરમિશન લેવાની થતી નથી. ઉદારીકરણના લાભ કયા? તો પહેલું કીધું કે ઉદારીકરણના કારણે ખાનગી ક્ષેત્ર મુક્ત વિકાસની તક મળે છે. 28% ભરવા પડતા હતા, કાંઈ વધતું નહોતું, 18% થઈ ગયા. યસ, 10% લાભ મળ્યો. તો હવે વિકાસ વધશે, જેથી ઉત્પાદન વધશે. આમ કરું એટલે વધશે અને આમ કરું એટલે ઘટશે. યાદ રાખજો. હવે બીજું, ખાનગીકરણના કારણે વિદેશી વેપારનો બળ મળવાનું શરૂ થયું અને વિદેશ વેપારમાં વૃદ્ધિ થઈ. હવે સરકારે 10%ની રાહત આપી, તો હવે હું મારી વસ્તુ જો 10%ના પૈસા બેચ્યા, તો હવે હું વિશ્વની બજાર સુધી મારી વસ્તુને વેચું છું, તો મારી પાસે તો વિદેશના પૈસા આવશે, મારી પાસે ડોલર આવશે, મારી પાસે પાઉન્ડ આવશે, મારી પાસે યુરો આવશે. પૈસા 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 પૈસા. કેમ? કારણ કે હું વિદેશમાં પૈસા વેચું છું, વિદેશમાં પૈસા વેચું છું, અરે ધંધો વેચું છું. ત્રીજું, વિદેશ વેપારમાં વધારો થવાથી તો કે વિદેશી હુડિયામણમાં વધારો થશે. મારી વસ્તુ મેં વિદેશ સુધી વેચી, જાપાનમાં વેચી, અમેરિકામાં વેચી, તો જે દેશમાં વેચી ને એના પૈસા આવશે. અમેરિકામાં વેચી, ડોલરમાં આવશે. તો તમારા આવકમાં વિદેશી ચલણમાં વધારો થશે, ફોરેનના પૈસા આવશે. વાહ, બઢિયા, મજા આવી ગયા. અને ચોથું, ઉદારીકરણના કારણે આંતરમાળખાકીય સગવડોમાં પણ વધારો થશે. હવે આંતરમાળખાકીય સગવડો એટલે શિક્ષણમાં વધારો થાય, રોડ બને, નવા રસ્તા બને, નવી નવી બેંકો બને, તો એને આંતરમાળખાકીય સગવડ કહેવાય. પણ ઉદારીકરણના ગેરલાભ કયા છે? તો કે ઇજારાશાહીના વલણમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહીં. ઇજારાશાહી એટલે માર્કેટમાં ધારો કે આ એક જ કંપની વસ્તુ બનાવે છે, આ એક કંપની છે ને આ કંપની ધારો કે પેટ્રોલ બનાવે છે. તો હવે પેટ્રોલ વસ્તુ કેવી થઈ ગઈ? જીવન જરૂરિયાત વસ્તુ થઈ ગઈ, એના વગર ચાલવાનું જ નથી. તો હવે આ વ્યક્તિ પેટ્રોલના 99 રૂપિયા રાખશે તો પણ લોકો ખરીદશે. તો આને ઇજારાશાહીમાં ઘટાડો થયો ગણાય નહીં. ધારો કે એકની જગ્યા ઉપર 2 કંપની પેટ્રોલ બનાવશે અને પછી એમ કહે કે આ કંપની 70 રૂપિયા પેટ્રોલ વેચશે અને આ કંપની 99 રૂપિયા પેટ્રોલ વેચશે, તો લોકો ખરીદવા કોનું જશે? 70 નું જ જશે. પછી ઓલા 99 વાળાને કહે હે ઘેરવીઓ જા હે ને. એટલે ઇજારાશાહીમાં વલણમાં ઘટાડો થયો નહીં. ઇજારાશાહી એટલે મેં હમણાં ગયા લેક્ચરમાં ભણાવ્યું કે સરકારી અધિકારી વ્યક્તિ અમલદારશાહીનો ગેરઉપયોગ કરે, પોતાની સત્તાનો દુરુપયોગ કરે, એને કહેવાય ઇજારાશાહી. સોરી, ઇજારાશાહી એટલે સ્પર્ધા વિનાનું બજાર અને અમલદારશાહી એટલે કે સત્તાનો દુરુપયોગ, એને અમલદારશાહી કહેવાય. બીજું, માત્ર ખાલી ઉદ્યોગ ઉપર જ ધ્યાન આપ્યું તો ખેતીમાં કાંઈ ન થયું. નવી નવી કંપનીઓ આવતી ગઈ, વિકાસ થતો ગયો, પણ ખેતીની આવકમાં કોઈ ધ્યાન ન આપ્યું. અનાજ તો કે ઉત્પાદન થયું જ નહીં, બિચારા ખેડૂતને કાંઈ ન દીધું. આવકની અસમાનતા ઊભી થઈ. કેમ? કારણ કે ઉદ્યોગોના માલિક છે ને, ઉદ્યોગોના માલિક, ઔદ્યોગિક એટલે ઉદ્યોગો, ટૂંકમાં ફેક્ટરી કહેવાય. ગુજરાતીમાં કોણ તો ફેક્ટરીના માલિક વધારે પૈસા વાળા થયા, પૈસાવાન બન્યા, અને ભારતનો ખેડૂત બિચારો ગરીબ બન્યો. આયાતો વધી, બીજાના દેશમાંથી આપણા દેશમાં આવે છે વસ્તુ, આયાત વધી, પણ નિકાસ ઘટી ગઈ, વસ્તુ ઓછી જાય છે.
આવે છે વધારે. આયાત નિકાસ તો ખબર પડે ને. આયાત એટલે આવે ને નિકાસ એટલે જાય. આયાત નિકાસ આમ યાદ રાખવાનું. આયાત એટલે આવે, નિકાસ એટલે જાય. એટલે આવે છે વસ્તુ વધારે પણ જતી નથી. બુલાતી હે મગર જાને કા નહીં. હે ને આવે ને મસ્ત મજાનો છોકરીનો વિડીયો. એક ઝાપટ નાખે ફેરવીને, અબે કુટ્ટે રોટી ખાને કો બુલા રહી હે. ચાલો પછી કે છે ખાનગીકરણ. ખાનગીકરણ એટલે શું? તો કે જેમાં રાજ્ય હસ્તકની ઉદ્યોગો ની માલકી ખાનગી કંપનીને સોંપી દે. ધારો કે આ એક સરકારી જગ્યા છે, આના પર એક કંપની ઊભી છે, આ એક કંપની છે, અને આ ખાનગી કંપની છે એટલે પ્રાઇવેટ કંપની છે. આ ગવર્મેન્ટની કંપની છે, આ પ્રાઇવેટ છે. આ ગવર્મેન્ટ ને આ પ્રાઇવેટ. તો હવે ગવર્મેન્ટની કંપનીમાં યોગ્ય કામ નથી થતું અથવા કામ વધી જાય છે, જેના કારણે ખાનગી કંપની વાળા ગવર્મેન્ટની કંપનીને ખરીદી લે છે. તો ખરીદી કરે છે ને એની અમુક શરતો હોય. ખાનગી કંપની વાળા ગવર્મેન્ટની કંપનીની ખરીદી કરે છે તો અમુક શરત હોય. કઈ? તો પહેલી કીધી કે જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામત રાખ્યા હતા તે ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. તો અહીંયા શું કીધું કે સરકારે જે કંપનીઓ પોતાની પાસે રાખી હતી એ ખાનગી કંપનીને સોંપી દીધી. સરકારની પોતાની પાસેથી કંપનીઓ ખાનગી કંપનીમાં જવા લાગી. ટૂંકમાં પ્રાઇવેટ કંપનીનું પ્રમાણ વધવા લાગ્યું. બીજું, રાજ્ય પાસે જે કંપની હતી એની માલિકી રાજ્ય પોતાની પાસે રાખી અને સંચાલન ખાનગી કંપનીને સોંપી દીધું. તો જો અહીંયા જોજો, રાજ્ય હસ્તકની કંપનીનું માલિક કોણ? રાજ્ય. તો અહીંયા માલિક રાજ્ય સરકાર. આ પહેલી પરિસ્થિતિ. માલિક કોણ? સરકાર. વહીવટ કોને આપી દીધો? ખાનગી કંપનીને. અથવા સંચાલન રાજ્ય પાસે રાખે અને માલિકી ખાનગી કંપનીને સોંપી દે. અથવા સરકારે સંચાલન રાખ્યું અને પ્રાઇવેટ કંપની ખાનગી કંપનીને આપી દીધી. બે શબ્દો અને બે જગ્યા વસ્તુ. માલિકી અને સંચાલન બે વસ્તુ છે. માલિક એટલે જમીન મારી અને સંચાલન એટલે એનું મેનેજમેન્ટ. સરકાર કાં મેનેજમેન્ટ રાખે અને કાં માલિકી રાખે. બે માંથી એક વસ્તુ રાખે. ટૂંકમાં એમ કીધું આમાં. જો માલિકી રાખે તો સંચાલન જવા દે, અને જો સંચાલન રાખે તો માલિકી જવા દે. ટૂંકમાં બે માંથી એક વસ્તુ રાખે. એટલે ખાનગીકરણના બે માર્ગો. હવે પ્રશ્ન કયો પૂછાય છે? તો કે ખાનગીકરણના લાભ. લાભ અને ગેરલાભ પૂછાશે. આઈએમપી સવાલ. ખાનગીકરણની નીતિના કારણે દેશના ઉદ્યોગ ક્ષેત્રમાં ઉત્પાદકીય એકમની સંખ્યામાં વધારો થયો. કેમ? કારણ કે સરકાર પાસેથી બધી વસ્તુ શું થવા લાગી? ખાનગી કંપનીઓ લેવા લાગી. એટલે હવે ખાનગી કંપનીમાં શું થાય? વધારો. એક હતી, બીજી થઈ, ત્રીજી થઈ, ચોથી થઈ, પાંચમી થઈ. બીજું, ખાનગીકરણના પરિણામે મૂડીગત અને વપરાશી વસ્તુ. મૂડી એટલે કે પ્લોટ, જમીન, બરાબર, તમારે ધંધાની વસ્તુ એને મૂડીગત વસ્તુ કહેવાય. અને વપરાશી વસ્તુ એટલે જીવન જરૂરિયાત વસ્તુઓ. એમાં શું થયો? વધારો થયો. ટૂંકમાં તમારું રોકાણે વધ્યું અને જીવન જરૂરિયાત વસ્તુઓ પણ વધી. ત્રીજું કીધું, જાહેર ક્ષેત્રો જે છે એ ખાનગીકરણ થવાને કારણે જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો. મેં કીધું એમ કે ટ્રેનમાં અત્યારે છે ને સાફ સફાઈ પ્રાઇવેટ કંપનીને આપી દીધી. પ્રાઇવેટ કંપનીને આપી દીધી એટલે તમે એક ફોન કરો એટલે તરત જ એનું નિરાકરણ આવી જાય. એની જગ્યા પર જો સરકાર પાસે હોત ને
તો એનું નિરાકરણ આજે નો આવત ને કાલે નો આવત. હા, અમુક કામમાં સરકારમાં નિવારણ આવી જાય છે, પણ એઝ કમ્પેર પ્રાઇવેટ કંપનીમાં વહેલું આવી જાય છે. કારણ કે પ્રાઇવેટ કંપની પાસે કર્મચારી કેવા હોય? વધારે. સરકાર પાસે કર્મચારી કેવા હોય? ઓછા હોય. ચાલો, ખાનગીકરણના ગેરલાભ. તો પહેલું કીધું કે ખાનગીકરણના પરિણામે સત્તાનું કેન્દ્રીકરણ થઈ ગયું, જેના કારણે ઇજારાશાહીને વેગ મળ્યો. હવે ઇજારાશાહી એટલે કીધું એમ કે સ્પર્ધા વિનાનું બજાર. ખાનગીકરણ થવા લાગ્યું એટલે પાછી અતિની વાત આવી કે એક કંપની વસ્તુ બનાવે છે તો બીજી કોઈ કંપની માર્કેટમાં છે જ નહીં, જેના કારણે આ કંપની એને મજા આવશે એ પ્રમાણે ભાવ લે. 20 રૂપિયાની વસ્તુના ભાવ એ 200 રૂપિયા પણ લેશે. કેમ? કારણ કે બીજી કંપની કોઈ બનાવતી જ નથી વસ્તુ. આ પેન બીજી કોઈ કંપની બનાવતી જ નથી, જેના કારણે લોકોને 200 રૂપિયા વસ્તુ એ પણ લેવી પડશે. પણ જો આની જગ્યાએ પર કોઈ બીજી કંપની માર્કેટમાં આવી ગઈ અને હવે આ 200માં વેચશે અને આ 20 રૂપિયામાં વેચશે, તો કોઈ આની પાસે લેવા જશે નહીં. પરંતુ આ કંપની જ્યાં સુધી નથી ત્યાં સુધી આ લોકો પાસેથી વસ્તુ લેવી પડશે, ના છૂટકે. ઘણી વખત ઓલો કે ને કે ભગવાનને મંજૂર ન હોય છતાં પણ ઘણી ઘટનાઓ બની જતી હોય છે, હે ને? ચલો, બીજું, ખાનગીકરણના કારણે નાના ઉદ્યોગનો વિકાસ થઈ શક્યો નથી, માત્ર મોટા ઉદ્યોગો જ વધ્યા. એટલે નાની નાની કંપનીને કોઈ લાભ ન થયો, મોટી મોટી કંપનીને લાભ મળ્યો. કેમ? કારણ કે ખાનગીકરણ થઈ ગયું, આખી કંપની ખરીદાઈ ગઈ. નાની કંપની, નાના ગૃહ ઉદ્યોગો એટલે કે પાપડ, અગરબત્તી, ખાખરા, આ બધા નાના ગૃહ ઉદ્યોગ થયા, એને કોઈ લાભ ન મળ્યો. પરંતુ મોટી મોટી કંપની, ઇન્ડસ્ટ્રી, એને બહુ લાભ થયો. ત્રીજું, ખાનગીકરણના કારણે ભાવ અંકુશમાં ન રહ્યા. નિયંત્રણ, અંકુશ એટલે નિયંત્રણ, કે ભાઈ આટલો ભાવ તો કે આટલો જ હોવો જોઈએ. 20 રૂપિયાની પેન હોય તો 20 રૂપિયાની જ હોવી જોઈએ, પછી તમે 2000માં પેન વેચો એમ ન હાલે. ચોથું, અને આના કારણે અનેક સમસ્યા જોવા મળી. હવે છે વૈશ્વિકીકરણ. તો વૈશ્વિકીકરણના લાભ, ખાનગીકરણ. ખાનગીકરણમાં શું કીધું કે ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકની ઉદ્યોગો ખાનગી કંપનીને સોંપી દે છે. તો હું અહીંયા લખી દઉં હવે કે આ સરકાર છે અને ઈ પોતાના કંપનીની જે ચાવી છે, આખી ઉદ્યોગની ચાવી ખાનગી કંપની એટલે પ્રાઇવેટ કંપનીને આપી દે છે. સરકાર પોતાની વસ્તુઓ પ્રાઇવેટ કંપનીને આપી દે છે, એને ખાનગીકરણ કહેવાય. ગવર્મેન્ટ કંપનીને પ્રાઇવેટ કંપનીમાં ખબર પડે છે ને. તો વાંધો નહીં, નકર પછી બધું ઉપરથી જાહે. ક્યારના સાહેબ કહે છે ગવર્મેન્ટ ને ખાનગી ને સરકારી બધું છે. શું સરકાર દ્વારા સંચાલિત કંપનીને સરકારી કહેવાય, કે જેમાં રાજ્ય સરકાર જ હોય, એનું મેનેજમેન્ટમાં રાજ્ય સરકાર જ હોય. અને આમાં તો કે ખાનગી વ્યક્તિ હોઈ શકે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા, અદાણી, બિરલા, આ બધી ખાનગી કંપની કહેવાય. એવા કેટલાય ઉદાહરણ આપી દો. ચાલો, ખાનગીકરણના બે વસ્તુ, તો કે પહેલા જે ક્ષેત્રને અનામત રાખ્યા હતા ને એને ખુલ્લા વિભાગ કરી દીધા. એટલે પહેલું વાક્ય આપણે આવ્યું હતું 18 ક્ષેત્રોને અનામત રાખ્યા હતા, એને હવે અત્યારે બધા જ પ્રાઇવેટ કંપનીને આપી દીધા કે ભાઈ કાંઈ વાંધો નહીં, ધંધો કરો, હોસ્પિટલો ખોલો, બેંકો ખોલો, ભણાવો, વેપાર વાણિજ્ય કરો. બીજું કીધું, રાજ્ય પાસે એક મિનિટ, આ પાછું એનો મુદ્દો આવ્યો. વૈશ્વિકીકરણ.
તો વૈશ્વિકીકરણ શું છે જોઈએ. વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને, આ દેશનું અર્થતંત્ર એટલે અત્યારે જીએસટી માની લ્યો ને, અત્યારે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર એટલે કે આખા પૃથ્વીના સાથે ભારતનો ધંધો પૃથ્વીના દરેક દેશમાં 195 દેશમાં સરળતાથી જાય એને કહેવાય વૈશ્વિકીકરણ. ભારતના ધંધા ઉદ્યોગો વિશ્વના તમામ દેશો સુધી જાય એને કહેવાય વૈશ્વિકીકરણ. ગોંડલિયા વૃંદાનો મને સ્ક્રીનશોટ મોકલજો અત્યારે. આજે ગોંડલિયા વૃંદાબેન ગયા છે, એનો મને સ્ક્રીનશોટ મોકલજો. એટલે ભારતના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એને કહેવાય વૈશ્વિકીકરણ. ચાલો, તો એના માટે કયા પેલા સુધારા કરવા પડે? આઈએમપી સવાલ. પહેલું, બે દેશ વચ્ચેના અવરોધો દૂર કરવા. તો ધારો કે મારે ભારતમાંથી જાપાનમાં વસ્તુ મોકલવી છે, મારે મોકલવી છે, પણ બંને વચ્ચે દરિયાઈ માર્ગ થતો નથી. અહીંયાથી અહીંયા વસ્તુ જાય ને અહીંયાથી અહીંયા વસ્તુ આવે, એ માટે બંને વચ્ચે દરિયો નડે છે. તો દરિયાની અંદર બંનેમાં સ્ટીમર મૂકી દો, જહાજ મૂકી દો, તો અહીંયાથી અહીંયા જાય ને અહીંયાથી અહીંયા આવે. તો આ અવરોધ દૂર થયો કહેવાય. અથવા તો બાય પ્લેન મારફતે પણ તમે વસ્તુ મોકલી શકો. એના માટે આપણા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર દરેક દેશો સાથે અત્યારે સંબંધો સારા વિકસાવે છે. બીજું, બે દેશ વચ્ચે મૂડી એટલે કે ધંધાનું રોકાણ સરળતાથી થાય. ભારત દેશના ઘણા દેશો સાથે કરાર થઈ ગયા. તમે જોજો, આપણા વિદેશ મંત્રી જ્યારે વિદેશ જાય ને ત્યારે ઘણા કરાર કરતા હોય છે કે ભાઈ અમે તમને સંરક્ષણ આપશું, તમે અમને ટેકનોલોજી આપજો. ભારતના જાપાન સાથે, અમેરિકા સાથે, કેટલાય દેશો સાથે આપણા કરારો છે. રેડી? અમેરિકાના વ્હાઇટ હાઉસમાં નરેન્દ્ર મોદીને આપણને શાહી જમવાનું મળી ગયું સાહેબ. અત્યાર સુધી ભારતના ઇતિહાસમાં નહીં, સમગ્ર વિશ્વના ઇતિહાસમાં 3 જ વ્યક્તિને શાહી ભોજન મળ્યું છે અમેરિકાના વ્હાઇટ હાઉસમાં. એ 3 વ્યક્તિમાંના એક એટલે ભારતના યશસ્વી વડાપ્રધાન મોદીને આપણા માટે ગૌરવ લેવા જોઈ શકાય છે. કારણ કે ભારતનો, એમાં ખાસ કરીને ગુજરાતનો પનોતો પુત્ર છે સાહેબ. ઘર કા બેટા ઘરે પધાર્યા, હા હા મોદીજી ઘરે પધાર્યા, હા હા મોદીજી ભલે પધાર્યા. હે ને? કેટલી કંઈક લગભગ એમની 76 વર્ષથી કંઈક ઉંમર જેટલી થઈ ગઈ છે. 76, કદાચ 73 થી 76 કંઈક ઉંમર છે એની, બરાબર? છતાં પણ એ માણસનું કામ કરવાની તમે પદ્ધતિ જુઓ સાહેબ. સવારમાં 4 વાગે ઉઠી જવું, 2 કલાક યોગ કરવો અને કામ કરવાની પદ્ધતિ 77 લગભગ, હા, બરાબર. ડેડિકેશન અને કામ કરવાની રીત. ત્રીજું, ટેકનોલોજીના અવરોધો દૂર કરવા. આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ક્યાંનો છે? જાપાનનો છે, હે ને? ચોથું, અને વિશ્વના દેશો સાથે શ્રમની એટલે કે કારીગરોની મુક્ત હેરફેર થાય. તમે ખબર વર્ક વિઝા તમે સાંભળ્યું છે કે કોઈકના પપ્પા છે ને કામ માટે ત્યાં વિદેશમાં જાય છે, એને વર્ક વિઝા કહેવાય. એ વર્ક વિઝા તમને સરળતાથી મળી જાય છે. ને એમાં લખેલું હોય કે આ કંપનીમાં આ તારીખથી આ તારીખ વચ્ચે, આ 3 વર્ષ માટે કામે જાય છે, એને વર્ક વિઝા તો જ મળે છે. સ્ટુડન્ટ વિઝા, વર્ક વિઝા, ફરવાના વિઝા, ઘણા બધા વિઝાના પ્રકાર આવે છે, બરાબર? જે તે એમ્બેસી એની વિઝા આપતી હોય છે. ચાલો, તો વૈશ્વિકીકરણની અસર કઈ, એના લાભ પહેલું જોઈએ. વૈશ્વિકીકરણ વધી ગયું ને, જેના કારણે વિદેશી મૂડીરોકાણ વધી ગયું, ઇન્વેસ્ટમેન્ટ થવા લાગ્યું ભારતમાં. ભારતના બજારોમાં લોકો ડોલર, પાઉન્ડ, યુરો આ બધાનું રોકાણ કરવા લાગ્યા. કારણ કે વસ્તુ ભારતમાં આવે છે. હવે વસ્તુ ભારતમાં આવી ગઈ તો આપણને પૈસા તો આપશે જ ને. ધારો કે આ વસ્તુ હું વિદેશમાં મોકલું છું, આ ગઈ,
તો એની સામે મને શું આપશે એ લોકો? પૈસા આપશે. મેં વસ્તુ મોકલી, આ ગઈ, રેડી, એને મને શું આપ્યું? પૈસા આપ્યા. તો આ વિદેશી મૂડીરોકાણ થયું ગણાય, કારણ કે મેં વસ્તુ આપી હતી, એને મને પૈસા આપ્યા. હે ને? તમે દુકાને જાઓ છો તો 10 રૂપિયા આપો તો તમને 10 રૂપિયાની વસ્તુ આપે ને? કે કાગળમાં 10 રૂપિયા લખીને આપી જાય, 10 રૂપિયા? નહીં. તમે 10 રૂપિયા આપો તો સામે તમને 10 રૂપિયાની વસ્તુ આપે. બીજું, વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી તમામ વસ્તુઓ પ્રાપ્ત થાય છે સરળતાથી. એટલે જાપાનમાં સારામાં સારી ટેકનોલોજી છે એટલે ટ્રેનો અહીંયા ભારત સુધી આવે છે. ત્રીજું, વિકાસશીલ દેશમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધા રહેવાની હરીફાઈમાં ભારત પ્રાપ્ત કરી શકે છે. જ્યારે બધા જ દેશો એકબીજાની કોમ્પિટિશન કરે વેપાર વાણિજ્યની, ત્યારે ભારત પણ એની કોમ્પિટિશનમાં હોય. વૈશ્વિકીકરણના ગેરલાભ, પહેલું કે ભારતમાં ગરીબી જેટલી બધી છે અને બેરોજગારી એટલે લોકોને કામ મળતું નથી. તો આ સમસ્યાનું નિરાકરણ માટે ધારી એટલી સફળતા નથી મળતી. એટલે જેટલી સફળતા જોઈએ એટલી જોવા મળતી નથી. સુજીત વાઘેલા લેક્ચરની પીડીએફ મળશે. રેડી? હા. રોજ એક કેરી જ મળશે. એક આરે છે ને 20 કિલો મણ કેરી નહીં મળે. કેરી ખાવી હોય તો રોજ લેક્ચરમાં આવવું પડે. બીજું, વિકાસશીલ દેશોમાં નિકાસ વૃદ્ધિ દ્વારા થાય છે, એટલે પૂરતા પ્રમાણમાં વિકાસ પ્રાપ્ત થઈ શક્યો નથી. ત્રીજું કીધું, મોટા ઉદ્યોગને લાભ મળ્યો, નાના ઉદ્યોગને લાભ મળ્યો નહીં. પાછી આ તો એની વાત આવી કે ગૃહ ઉદ્યોગને લાભ ન મળ્યો, મોટા ઉદ્યોગને લાભ મળ્યો. બ્લુ પ્રિન્ટ છે ને મેં યુટ્યુબ પર મૂકી દીધી છે, બરાબર? આવી જશે બ્લુ પ્રિન્ટ યુટ્યુબમાં, ટોપર બેસમાં બ્લુ પ્રિન્ટ આપી દીધી છે, વોટ્સઅપ ગ્રુપમાં બ્લુ પ્રિન્ટ આપી દીધી. એટલે હવે બ્લુ પ્રિન્ટ મારી પાસે ન માગતા. ગુણભાર કયો, બ્લુ પ્રિન્ટ કયો, માળખું કયો, બધું જ છે ને ટોપર બેસમાં આપેલું છે, વોટ્સઅપ ગ્રુપમાં મૂકેલી છે, અને કાલે યુટ્યુબમાં વિડીયોમાં આવી જશે. એટલે 3 માંથી જે જગ્યા પર જોતી હોય ને ત્યાંથી ગમે તે લઈ આવજો. જય વાઘેલા, મહેનત કરો ને તો માર્ક આવે. એમ પૂછે કેટલા ચેપ્ટર કરીએ તો વધુ માર્ક આવે? બધા જ કરવાના, 1 થી 23 તો 80 માંથી 80 માર્ક આવે. એટલે તમને લોકોને કેવા પ્રશ્ન પૂછો છો મને? કયા ચેપ્ટર કરવાથી વધુ માર્ક આવે? બધા 1 થી 23. થોડોક પ્રશ્ન તો વેલિડ પૂછો. થોડો મગજમાં પ્રશ્ન પેલા વિચારી લો, હું સાહેબને શું પૂછું છું. આડે જોડે મને મજા આવે ને એ લખોમાં. તમારું લેવલ ચેક થાય છે કે તમારી પાસે બુદ્ધિ કેટલી છે. અને છેલ્લો પ્રશ્ન, વિશ્વ વેપાર સંગઠન વિશે ટૂંક નોંધ જણાવો. એવો 3 ગુણની અંદર પ્રશ્ન પૂછાય તો આની ટૂંક નોંધ લખવાની રહેશે. એમાં પહેલું લખવાનું કે વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના 1 જાન્યુઆરી 1995 થી એની શરૂઆત કરવામાં આવી. ક્યાંથી શરૂઆત થઈ? તો કે સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતેથી. આ WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એનું 1 માર્કની અંદર ફૂલ ફોર્મ પણ પૂછાશે, બરાબર? અને એની જે સ્વિટ્ઝરલેન્ડની અંદર જીનીવા ખાતે જેની ઓફિસ આવેલી છે, આ પૂછાય છે વિશ્વ વેપાર સંગઠનની મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આવેલું છે. અને સ્વિટ્ઝરલેન્ડ નામના દેશમાં જે જીનીવા ખાતે જે એનું આવેલું છે, આ તેનો ફોટો. હું ગયો તો એટલે તમારે હાટુ ફોટો પાડતો આવ્યો. મેં કીધું બાળકોને બતાવી દો જીનીવા. ના થેન્ક યુ ની જરૂર નથી.
ચાલો, વિશ્વ વેપાર સંગઠનનું ધ્યેય શું? તો કે બે દેશ વચ્ચે વ્યાપાર અવરોધો દૂર કરવા. તો તમે એમ કહો સાહેબ કે રશિયા અને યુક્રેન યુદ્ધનો વિરામ આ WTO નો લાવીએ કે નહીં? કેમ? કારણ કે WTO ધંધા માટે છે, વ્યાપાર માટે. જો પહેલો શબ્દ વાપર્યો કે વ્યાપારના અવરોધો હોય તો જ દૂર કરે. વ્યાપારને લગતો પ્રશ્ન હોય તો જ WTO વચ્ચે પડે. બીજો પ્રશ્ન, દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કર્યું, એટલે સુરક્ષામાં વધારો કરી દીધો. ત્રીજું કહે છે કે આર્થિક નીતિઓનું સંકલન કરી દીધું, એટલે એક દેશને બીજા દેશના ધંધા ઉદ્યોગ સાથે જોડી દીધા. અવરોધ એટલે સમસ્યા, પ્રોબ્લેમ. ચોથું કીધું વ્યાપારી ઝઘડાનું નિવારણ કર્યું, એટલે કે અમેરિકાનું જાપાન સાથે ઝઘડો થાય તો WTO નું સમાધાન કરાવે. WTO જાપાન ને અમેરિકાને બેયને કે હાલો અહીં મારી પાસે વી આવો, તઈને ભેગા થાવ. આપણે તઈને ભેગા થઈ ગયા, હાલો અમેરિકા ને જાપાન બે એમ કે હાલો ભાઈ એકબીજાને ચા પી લ્યો, સમાધાન કરો, હાલો વાત પતાવો, જે થઈ ગયું પતી ગયું, કાંઈ વાંધો નહીં, ચા પાણી મંગાવો. તેણે ચા પી લે, WTO અમેરિકા અને જાપાન બે ચા પી લે એટલે સમાધાન પૂરું થઈ જાય. એમ ન હોય, ટૂંકમાં એકબીજાની સમસ્યા સાંભળે. જાપાનનું બધું સાંભળે કે ભાઈ તને શું તકલીફ છે? તો મને પેટમાં દુખે છે. તને શું તકલીફ છે? તો મને માથું દુખે છે. સારું. તને પેટમાં દુખે છે ને? સારું, હાલે આ કાયમ જોડે ખાઈ લે. તને શું થાય છે? માથું દુખે છે? સારું, હાલે આ માથાની દવા એ તું પી લે, એટલે સમસ્યા દૂર થઈ જાય. એવી રીતે દરેકના પ્રશ્નો સાંભળે અને પછી એની સમસ્યાનું નિરાકરણ કરે છે. આ તમને હારે હારે મજાકમાં એટલે ઉદાહરણ આપું તમને યાદ રહી જાય. હા, બરાબર. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રોનો એવો પ્રતિસાદ મળ્યો મને કે સાહેબ બહુ મજા આવે છે, એસએસ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. રેડી? મારો બનતો એવો પ્રયત્ન રહેશે કે હું તમને ઓલમોસ્ટ IMP મજા સાથે મોજ મસ્તી સાથે ભણાવવાનો પ્રયત્ન કરીશ. WTO નું કાર્ય શું? કે પહેલું કીધું કે જરૂરી માળખું ઊભું કર્યું, કે ભાઈ અમુક નિયમો બનાવ્યા કે આ પ્રમાણે ધંધા થશે, આ પ્રમાણે જ વિદેશ વેપાર થશે. બીજું કીધું એકબીજાની અંદર, ધારો કે એકબીજાના દેશો સાથે જ્યારે અંદરો અંદર ઝઘડા થાય તેના માટે એક ફોરમની રચના કરી દીધી. ફોરમ એટલે એક વિભાગ. એક અને ફોરમને શું કામ કરવાનું? ફોરમ એટલે કોઈ છોકરીની વાત જ કરતા, એક વિભાગની વાત કરે છે કે ભાઈ બંને વચ્ચે જ્યારે ઝઘડો થતો હોય ત્યારે બંનેના વિવાદને એટલે કે પ્રશ્નોને સાંભળે અને એનું નિરાકરણ કરે, એને કહેવાય WTO. ત્રીજું કીધું WTO ને કોઈ જાતનો ભેદભાવ નહીં કરવાનો. ઓલો કે એક માના બે દીકરા સરખા, એમ WTO ના દરેક દેશો બધા માટે સરખા, કોઈની યારે ભેદભાવ નહીં કરવાનો. ચોથું, રાષ્ટ્રીય નીતિ અનુસરતા હોય એના ઉપર અવલોકન કરીને જરૂરી સુધારા વધારા કરવા. એટલે આમાં એમ કહે છે કે ધારો કે અમેરિકા જાપાન સાથે જે વેપાર કરે છે અને WTO ને એવું લાગે કે ભાઈ આને મારે કંઈક સજેશન આપવા પડશે, જરૂરી સુધારા વધારા કરવાના છે, તો એ સજેશન પણ આપી શકે અને એના પર અવલોકન એટલે ધ્યાન પણ રાખી શકે. બરાબર? તો આ જ થઈ ગયું એનું કાર્ય. ચાલો, તો નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળશું. ત્યાં સુધી લઉં છું વિરામ. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.